કલ્પેશભાઈ પેલા પેલા મોકલાવજો મારા વાલેડા. કલ્પેશભાઈ લો ફોન વાળો ફોન. આવ્યા પેંડા આ નો હાલે મારો વાલેડો. આ નો ચાલે. કોણ ઘોડે છે એ બી ને સાહેબ ફટાફટ લઈ લે. સાઈડ આપી દેજો. નહીં બંધ કરી દીધો. ખી તો ભાઈ હોસ્પિટલે પૂગી ગયો છું. જ્યાં સુધી ટાવર આવે ત્યાં સુધી બાપા સીતારામ નગર. કાલે મળીએ. કલ્પેશભાઈ વાલ ને બાલ ને જો કેવું થઈ ગયું. અહીંયા ઊભી રાખે રાખવા ન દે ને મારો ભાઈ. આડી જરા સિસોડીઓ મળશે ક્યાંય નહીં રાખવા દે. ત્યાં ઓલા બે ત્રણ હેલ્મેટ પડ્યા ને ત્યાં રાખવા જાય તો રાખી દે. ના આગળ આગળ ઓલી બાજુ. ઓલા બે ક્યાં ગયા? ભરતભાઈ ક્યાં ગામ તમારું? તો ભાઈ મારું ગામ છે માણેકપુર અને ગીર સોમનાથ જિલ્લો છે અને હાલમાં સુરત છે કલ્પેશભાઈ. હું આવ્યો તો સુરત કેદી આવ્યા હતા ભાઈ કલ્પેશભાઈ? કલ્પેશભાઈ જરાક કેજો ઝડપથી, કેમ કે આડી અંદર વયો જાય ને પછી ટાવર નહીં આવે બરોબર, તો લાઈવ હરખી હાલશે નહીં. કેમ કે લીપમાં ને જાય ને એટલે 2 મહિના થયા. કાંઈ વાંધો નહીં, પાછા આવો તો મને જરાક તમે મારી ઇન્સ્ટાગ્રામમાં છે ને આ યુટ્યુબના બાયોમાં લિંક આપી છે, ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં વ્યા જાઓ, એમાં મેસેજ કરી દેજો. જીતુભાઈએ મને કરી દીધો છે મેસેજ, તમે જરાક કરી દેજો તો પછી એમાં આપણે કોન્ટેક્ટ કરશું. તો હવે આવો જરાક ચોક્કસ કહેજો, આપણે મળશું. ને કયા એરિયામાં આવ્યા હતા એ જરાક કોમેન્ટ કરો ને. ઓકે અમરોલી. હા કાંઈ વાંધો નહીં મારો ભાઈ. જા ફોલ્ડ વાળો મોબાઈલ છે, જો બહુ મસ્ત છે, સાદો છે હો, એન્ડ્રોઈડ નથી. અમરોલી ઓકે. સીતારામ છોકરી ઓકે. અમરોલી કીધું એટલે ભાઈ ખબર પડી કે હું અહીંયા 25 વર્ષ રહું, મારે લગભગ સુરતમાં એક એરિયો બાકી નહીં હોય.